હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભજીયા। તો અહીંયા આપણે મગની દાળ છે તે એક વાટકી મેં 1 કલાક પહેલાં પલાળી દીધી છે અને મિક્સરમાં આ રીતે ક્રશ કરી લીધી છે। જે ફોતરાવાળી દાળ હોય છે મગની, એ આપણે લેવાની છે અને ક્રશ કરી લીધી છે। તો હવે પલળી સરસ ગઈ છે, તો આપણે સાઈડમાં મૂકીશું। અને હવે અહીંયા 3 ચમચી જેટલો મેં 3 કપ જેટલો મેં ચણાનો લોટ છે તે એડ કર્યો છે અને છાળીને આપણે લેશું। અહીંયા 4 જણા સર્વ કરી શકે એટલા આપણા ભજીયા બનશે। તો આ ભજીયા છે તે દાબેલા પણ કહેવામાં આવે છે અને ટીકડી ભજીયા પણ કહેવામાં આવે છે। તો અહીંયા વરસાદની ઋતુ ચાલે છે એટલે આવા ભજીયા મળી જાય તો ખૂબ જ મજા આવે છે અને સરસ એવા ટેસ્ટી બને છે। તો લોટ હંમેશા ભજીયા બનાવતી વખતે આપણે છાળીને જ લેવો જોઈએ, કેમ કે તો ભજીયાનું બેટર છે તે એકદમ જલ્દી બની જાય છે। તો અહીંયા 1 ડુંગળી લીધી છે, 1 કપ લીલા ધાણા અને 2 તીખા મરચાં મેં લીધા એડ કર્યા છે। તમે તીખાશ તમારે જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અહીંયા આપણી દાળ પલાળેલી છે તેને એડ કરીશું। જો આમાં પાણી સેજ પણ નાખવાનું નથી, પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું। તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે। અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કર્યું છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને અહીંયા આપણે ઈનો કે ખારાનો ઉપયોગ ઈનો કે સોડાનો ઉપયોગ કરવાનો નથી। અહીંયા મેં લીંબુ છે તે એડ કર્યું છે। લીંબુથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ એવા ઉપરથી ક્રિસ્પી આ ભજીયા છે તે બને છે। તો અહીંયા 1 લીંબુ છે તે મેં એડ કર્યું છે, એને આપણે બરાબર મિક્સ કરી લેશું। હવે આમાં આપણે પાણીની જરૂર પડશે તો થોડુંક એવું પાણી એડ કરીશું, કેમ કે વધારે આમાં પાણી આ બેટરમાં જરૂર પડતી નથી। તો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેશું। તો અહીંયા દાળ થોડીક એવી બચાવેલી હતી અધકચરી, એને આપણે એડ કરી દઈશું। એમાં થોડુંક 2 ચમચી જેવું પાણી હતું, તો હવે અહીંયા થોડીક એવી પાણીની જરૂર પડશે। તો આ ભજીયાનો લોટ છે તે બહુ એકદમ ઢીલો હોતો નથી, થોડોક ટાઈટ અને થોડોક ઢીલો એવો આપણે રાખવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મેં 2 ચમચી જેવું પાણી એડ કર્યું છે, કેમ કે મગની દાળ જે પલાળેલી હતી એમાં પાણી એડ હતું જ, એટલે આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। અને આ ભજીયા છે તે આ રીતે અધકચરા છે તેને આપણે ફ્રાય કરી લેવાના છે, પછી આપણે બહાર કાઢી લઈશું। પછી આને કઈ રીતે આપણે ટીકડી બનાવવા એ આગળ વિડીયોમાં તમને બતાવીશ। અહીંયા મેં ગેસની આંચ હાઈ રાખી છે, પછી તમે બહુ તેલ ઉપર આવી જાય તો તમે લો પણ કરી શકો છો। તો જ્યારે ટીકડી ભજીયા બનાવતી વખતે લો રાખવાની, એટલે તમારા ભજીયા છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી બને છે। તો હવે આપણે ભજીયા છે તેને થોડાક 2 મિનિટ જેવા પકાવવા દેવાના છે। હવે એને બહાર કાઢી લેશું। આ રીતે આપણે બધા પહેલાં બનાવી લેશું અને પછી આપણે એને એક વાટકી લેશું અને એને આ રીતે પ્રેસ કરવાનું છે। તો અહીંયા આપણે જ્યાં સુધી આ ભજીયા થોડાક ફ્રાય થાય ત્યાં સુધી આપણે વાટકીની મદદથી પ્રેસ કરી લઈશું ભજીયાને। તો લોટ છે તે આ રીતનો રાખવાનો છે, થોડો કડક, બહુ ઢીલો નથી રાખવાનો, કેમ કે લોટ ઢીલો હશે તો એકદમ કુરકુરિયા જેવા ભજીયા નહીં ક્રિસ્પી બને। ભજીયા તો તમે ઘણા પ્રકારના ખાધા છે, પણ આવા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય। તો અહીંયા 1 ભજીયું છે તેને મેં રાખ્યું છે પ્લેટમાં અને આ રીતે વાટકીની મદદથી પ્રેસ કરતું જવાનું છે। હળવા હાથે કરવાનું છે, કેમ કે એ ભજીયા છે તે અધકચરા આપણે પકાવેલા છે। તો આ રીતે આપણે ટીકડી ભજીયા કહેવામાં આવે છે।
તો અહીંયા મેં ગેસની આંચ એકદમ સ્લો રાખી છે અને એકદમ સરસ એવા બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લઈશું, કેમ કે આ ભજીયા પરથી આમથી દાળ મગની હોય છે એટલે ક્રિસ્પી બને છે સરસ એવા. તો હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ એવા બની ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો અહીંયા આ રીતના બધા ભજીયા છે તેને આપણે બનાવી લઈશું અને પછી વાટકીની મદદથી આપણે બધા કાઢી લઈશું પ્રેસ કરી. અને આ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને સોસ સાથે તમે ચટણી સાથે સર્વ કરી શકો એટલા સરસ એવા બને છે. બહાર પણ આ હોટલ જેવા ભજીયા આપણે ઘરે પણ ઇઝીલી આસાનીથી બનાવી શકીએ છીએ. તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો.